તે બધું કોબી મેં સમારી લીધું છે, ચોપ કરી લીધું છે અને એમાં જ મેં લીલા મરચાં થોડા લાલ અને લીલા નાખ્યા છે, તીખા છે, તો એમનો ટેસ્ટ સારો લાગશે એમાં જ નાખી દઉં ને તો હું તો જ્યારે ચોપ કરું છું ને ત્યારે જ નાખી દઉં છું. તો હવે મસાલા કરીએ. તો પહેલાં લઈશું આપણે આ છે પ્યુરે દી પીમોન્તે, એટલે કે થોડો તીખો સોસ આવે છે જો આ રીતનો. આમનાથી કલર બી બહુ ફાઇન આવે છે અને ટેસ્ટ પણ સારો લાગે છે. પણ જ્યારે પણ મીઠું નાખો ને તો સાચવીને, કારણ કે આમાં મીઠુંનો સેલનો પ્રમાણ પણ વધારે હોય છે. તો અડધી બાટલી જેટલી આપણે અત્યારે નાખીશું અને બાકીની ગ્રેવીમાં નાખીશું. પછી લઈશું લસણનું પ્રમાણ પણ થોડુંક વધારે રાખવાનું છે. આદું, જો તમે લસણ નહીં ખાતા હો તો પછી આદું જ નાખવાનું, આદુનું પ્રમાણ વધારે રાખવાનું. તો આદું લઈ લીધું છે. પછી લઈશું થોડો ધાણા પાવડર, જો આ રીતે ધાણા પાવડર લેવાનો છે. અને મારા પર ગ્રીન ચીલી સોસ નથી એટલા માટે ગ્રીન ચીલી પાવડર છે, તો એ નાખું છું. થોડો ડાર્ક સોયા સોસ, મીઠું ઓછું નાખવાનું છે, સોસમાં પણ આવે છે, ડાર્ક સોયા સોસમાં પણ આવે છે અને પીમો આપણે જે લીધો ને પીમોન્તે સોસ એમાં પણ આવે છે. તો એ પ્રમાણે મીઠું લેવાનું છે. અને મેંદાના લોટથી બાંધી દઈશું. હું આમાં છે ને તે મકાઈનો લોટ નથી નાખતી, મેંદાથી જ કરું છું, બહુ ફાઇન બને છે. તો હવે આપણે બધું આ મિક્સ કરી દેવાનું છે પહેલાં, અને પછી થોડો મેંદો, જે પ્રમાણે મેંદો જોઈતો હોય એ પ્રમાણે યુઝ કરીશું. તો આ રીતે બધું કોબી અને મસાલા મિક્સ કરી નાખ્યા છે. હવે એમાં થોડો મેંદો લઈશું, મેંદો લઈને લોટને બાંધી દઈશું. તે બધો લોટ મેં બાંધી લીધો છે અને પાણીની જરાક પણ જરૂર પડી નથી, કારણ કે કોબીમાં પાણી વધારે આવે છે એટલા માટે. તો એમ જ આ રીતે મેં લોટ બાંધી લીધો છે. તો હવે મુઠિયાને તરી નાખીશું. અને મેં આજીનો મોટો યુઝ નથી કરતી, આજીના મોટા વગર જ બનાવું છું. તો જો મસ્ત લોટ બંધાઈ ગયો છે. હવે બનાવીશું મુઠિયા. તેલ લઈ લીધું છે, હવે મૂકીશું. તો આ રીતે બધા મુઠિયા મૂકી દઈશું અને બધા તરી લઈશું. તો જો મસ્ત તરાવા માંડ્યા છે મંચુરિયનના મુઠિયા. આ મુઠિયા તમે એમ પણ ખાઓ ને તો બહુ જ ફાઇન લાગે છે, સોસમાં નાખ્યા વગર પણ. એમ જ તમે ભજીયાની જેમ ખાઓ તો બહુ ફાઇન લાગે છે, ચાઇનીઝ ભજીયા. તો બધા મંચુરિયન તરાઈ ગયા છે. હવે બનાવીશું ગ્રેવી. ગ્રેવી બનાવવા માટે સેમ તપેલું લઈ લીધું છે અને થોડું તેલ મૂકીશું. ચોપરમાં જ મેં કોબી, ગાજર, કાંદા અને કેપ્સિકમ કરી લીધા છે. આપવાનું છે લસણ, લઈશું કોબી, ગાજર, કાંદા અને કેપ્સિકમ. બધું મેં 2 મિનિટ થવા દઈશું. હાઈ ફ્લેમ પર જ બધું થવા દેવાનું છે. અંદર નાખી દઈશું બ્લેક પેપર, પાન ચટણી, જે પીમોન્તે એ નાખી દઈશું થોડું. એનાથી કલર અને ટેસ્ટ સારો લાગે છે મંચુરિયનમાં. ગ્રીન ચીલી પાવડર, સોયા સોસ, મીઠું બધું મિક્સ કરી લઈશું બરાબર. નાખી દઈશું પાણી. સોસને થવા દઈશું. મંચુરિયન આપણે સોસવાળું બનાવવાના છે એટલે એમના માટે લઈ બનાવી દઈશું. પાણી લીધું છે અને આ છે મકાઈનો લોટ. તો 1 મોટી ચમચી મકાઈનો લોટ લીધો છે ગ્રેવીને ઠીક રાખવા માટે. અને પછી મિક્સ કરી દઈશું. અને આ જે મકાઈના લોટનું પાણી બનાવ્યું છે ને એ આપણે
ગ્રેવીને જાડી બનાવવા માટે યુઝ કરીશું. હું લોટમાં જ્યારે મંચુરિયનના મુઠિયા એકલો મેંદો વાપરું છું અને ગ્રેવીમાં મકાઈનો લોટ. તો આ રીતે ગ્રેવી બનાવી દીધી છે અને જ્યારે તમે ખાવાના હોવ ને ત્યારે જ એમાં ગરમ ગરમ મુઠિયા નાખીશું તો મસ્ત ગરમ ગરમ લાગશે. તમે પહેલેથી અંદર મુઠિયા નાખી દેશો તો મુઠિયા એકદમ સોગી થઈ જશે. તો જ્યારે ખાવાના હોય ને આ રીતે ગ્રેવી બનાવી દેવાની અને જ્યારે ખાવાના હોય ત્યારે મુઠિયા નાખીને પાછું ગરમ કરી દેવાનું. ગ્રેવીમાં આપણે જે આ મકાઈનો લોટ કર્યો હતો ને એ થોડો થોડો નાખી દઈશું અને હલાવતા રહેવાનું છે, નહીં તો મકાઈનો લોટ છે નીચે ખેંચી જશે. મસ્ત જાડી જાડી ગ્રેવી થવા માંડી છે. ગ્રેવી ગરમ થઈ ગઈ છે. હવે નાખી દઈશું બધા મંચુરિયન. બધા મિક્સ કરી લઈશું. હવે એટલું મસ્ત દેખાય છે મંચુરિયન. તો જો મસ્ત ગરમ ગરમ મંચુરિયન ગ્રેવીવાળું. આજે ગ્રેવીવાળું ખાવું હતું એટલે ગ્રેવીવાળું. હવે ઉપરથી લીલા ધાણા અને લીલા કાંદા લાગી દેવાના. બરાબર. મસ્ત. એટલે આજે મેં પેલું ગોબી આપ્યું તેનું ને એનું જ ઓકે એટલે ગોબીનું મંચુરિયન. તો ચાલો કોણે કોણે કરો કરો. તો ચાલો કોણે કોણે મંચુરિયન ખાવું છે અને સાથે છે ફ્રાઈ રાઈસ. મંચુરિયન જો મસ્ત લીલા લીલા કાંદા બહુ જ બધા, સાથે ફ્રાઈ રાઈસ પણ રેડી છે અને તમારું સલાડ કોબીનું. નોર્મલી વઘારેલું એમ કહેલું પણ ચાલો. ના પણ આની સાથે વઘારેલું સારું નહીં લાગશે એટલે પછી મેં સાદું બનાવ્યું છે. બરાબર.